નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત ઓનલાઈન યુટ્યુબ એજ્યુકેશનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ટેક્સ્ટબુક પર અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ અને આ ટેક્સ્ટબુકમાં આપણે યુનિટ 2 પહોંચ્યા છીએ. યુનિટ 2ની આપણે ચર્ચાઓ કરી. સેલ્સમેન્સ છે એ પ્રેમ ચોપરાને આવકારે છે સ્માઇલની સાથે. ઘણા બધા રોબોટ મેન્યુફેક્ચર કરે છે. કોણ? સુપર રોબોટ્સ પ્લાઝા. ઇન્ડસ્ટ્રી માટેના કન્સ્ટ્રક્શન કંપની, ક્લિનિંગ, ટેન્ડરિંગ લોન્સ, અલગ અલગ પ્રકારના કામ કરતા રોબોટ છે એ મેન્યુફેક્ચર કરે છે. પ્રેમ ચોપડાને એક રોબોટ લેવો હોય છે. પછી એમને કોર્નર પર લઈ જાય છે. મેટાલિક વોઇસની અંદર આ જે રોબોટ છે એમને આવકારે છે, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. રોબોટના 3 મુખ્ય સિદ્ધાંત છે દોસ્તો, આ પાઠની અંદર ખાસ યાદ રાખવાના છે. પ્રિન્સિપલ નંબર 1, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એમની માલિકની આજ્ઞાનું પાલન કરે. બીજો સિદ્ધાંત શું કહે છે? રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. માનવ જાતિને નુકસાન કરતા નથી રોબોટ. અને ત્રીજો સિદ્ધાંત શું કહે છે? રોબોટ વિલ નોટ હાર્મ ટુ સેલ્ફ. અને પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતા નથી. આવા 3 સિદ્ધાંતો જોયા આપણે. પ્રેમ ચોપડા આનંદમાં આવી જાય પહેલો સિદ્ધાંત સાંભળીને કે માલિકની આજ્ઞાનું પાલન કરે. એટલે એને કેવા કામ કરાવે છે, ચોરીઓ કરાવે છે, જ્વેલર્સની દુકાનમાં નેકલેસ ઉઠાવવાનું આજ્ઞા આપે છે, અફઘાની ગ્રેપ્સના ઝુમખાઓ ઉપાડે છે. ધીમે ધીમે આ વાત છે આખા મહોલ્લામાં ખબર પડી જાય છે. બજારની અંદર પોલીસ હેડક્વાર્ટર સુધી આ વાત પહોંચે છે. પોલીસ છે એ રેકોર્ડ ટેપ લઈને આવે છે. આખી કોર્ટ મેટર થાય. રામસિંહ 0700 જે રોબોટ છે એમને અરેસ્ટ કરવામાં આવે છે, પણ પ્રેમ ચોપડા ભાગી જાય છે. એમના જેટલા બી પુરાવા છે એમની પાસે, આર્ટિકલ્સ છે ચોરી કરેલી, એ બધું એમની ગેંગ દ્વારા નષ્ટ કરાવી નાખે છે. હેડલાઇન્સ બને છે બીજે દિવસે, રોબોટ ગોઈઝ ટુ ધ કોર્ટ. કોર્ટની અંદર સુનાવણી થઈ છે. રોબોટ પોતે જે ટોપ સિક્રેટ છે બહાર ન પડે એટલા માટે પોતે ડિફ્યુઝ થઈ જાય છે. જાતે જ નષ્ટ બની જાય છે, જાતે જ નષ્ટ થવાનું કામ કરે છે. આવો સરસ મજાનો પાઠ છે. હવે આમાં જે એક્સટ્રેક્ટ છે, હું તમને એકાદી સમજૂતી આપું છું. આવી સૂચના હશે એક્ઝામમાં, રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ answers the questions. આવી સૂચનાઓ છે. શું છે એક્સટેક્સ છે એ સૌથી પહેલાં આપણે એક્સટેક્સ લખી નાખીએ. May I help you, sir? May I help you, sir? Green the short. Narrow-eyed salesman
narrow-eyed salesman inside the Super Roberts Plaza. Super Roberts Plaza. Well, here Prem Chopra responded, I wish to purchase a robot. I wish to purchase a robot. For help, sir. For help, sir, completed the salesman. Completed the salesman. That is our speciality. That is our speciality. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers, they are designed for only specialized work. Only specialized work. Our best ones are for consumers like you for the home. He spoke like a recorded program.
Ear, yes. That's what I want. That's what I want. Prem Chopra spoke in a business-like fashion. Prem Chopra spoke in a business-like fashion. આવી રીતે પેરેગ્રાફ આપણે દોસ્તો આપેલો હશે એક્ઝામની અંદર પેપરોમાં. હવે જે અગત્યનો મુદ્દો એ છે કે આપણે જો પાઠ સમજ્યા હોય તો આપણે આ પેરેગ્રાફ સમજવામાં કાંઈ તકલીફ પડશે નહીં અને એની નીચે જે કાંઈ પણ પ્રશ્ન આપેલા હોય એ આપણે સમજાઈ જઈએ. પણ આપણે પાઠ સમજ્યા હોવા જોઈએ. શું કહે છે પેરેગ્રાફ? મે હેલ્પ યુ સર, હું તમારી શું મદદ કરી શકું? ગ્રીન ધ શોર્ટ સ્માઇલની સાથે નેરો આઇડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબર્ટ્સ પ્લાઝા. સુપર રોબર્ટ્સ પ્લાઝા જે દુકાન છે એ સેલ્સમેન કહે છે. વેલ યર પ્રેમ ચોપડા રિસ્પોન્ડ કરે છે, પ્રત્યુત્તર આપે છે. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ, કે મારી શું ઈચ્છા છે? એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે મારી, કે મારે શું લેવું છે? એક રોબોટ લેવો છે, એવી એમની ઈચ્છા છે. કોની? પ્રેમ ચોપડાની. ક્લિયર? ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. શું હું તમારી શું મદદ કરું? ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, કે રોબોટ જ અમારી સ્પેશિયાલિટી છે. વી મેન્યુફેક્ચર, અમે ઉત્પાદન કરીએ ઇફિશિયન્ટ કાર્યક્ષમ રોબોટ્સ ફોર, કેના માટેના? ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ, કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામ જે કંપનીઓ છે એમના માટે, પ્લમ્બિંગ કામ માટેના જે રોબોટ્સ છે, પ્લમ્બિંગ માટે અમે ઉપયોગ લઈ શકાય, ક્લિનિંગ માટે, કેરટેકર્સ, દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, ખાસ પ્રકારના કામથી એમને ડિઝાઇન કરેલા છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ, તમારા જેવા ખાસ ગ્રાહકો માટે. ફોર ધ હોમ, જે ઘર ઉપયોગી છે એ તમારા જેવા ખાસ ગ્રાહકો માટેનો છે. આ સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, કેવી રીતે બોલે છે? કે રેકોર્ડ કરેલો જે પ્રોગ્રામ હોય એવી રીતે બોલે છે. યસ દેટ ઇઝ વોટ આઈ વોન્ટ, પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઈક ફેશન. ધંધાકીય રીતે આમ જાણી કેમ લઈ જાઓ હોય એવી રીતે બોલે છે. પછી હું કર્યું એ આપણે બધા જાણીએ છીએ, ક્યાં ક્યાં ઉપયોગ કર્યો એને, કેવી રીતે પ્રયોગ કર્યો, એ બધું આપણે બધા જાણીએ છીએ. ના ના, અત્યારે તો એમ કે છે જોઈ છે આપણે, લઈને શું કર્યું એ બી જાણીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન શું કહે છે આની નીચે. પહેલો પ્રશ્ન, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા? વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ made by Super Robots Plaza? Super Robots Plaza. What kind of robots are made ફરીથી લખું તો આખો જે પ્રશ્ન છે એ શું કહે છે? ક્વેશ્ચન નંબર 1, વોટ કાઇન્ડ ઓફ રોબોટ્સ આર મેડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા? વોટ કાઇન્ડ ઓફ robots are made by Super
રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા કેવા કેવા પ્રકારના રોબોટો બનાવ્યા છે? સુપર રોબોટ્સ પ્લાઝા એના દ્વારા કેવા કેવા રોબોટ હતા? તો આપણે પેરેગ્રાફની અંદર ધ્યાનથી જોઈએ તો મેન્યુફેક્ચર કરે છે. આ જે સેન્ટેન્સ છે એ વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય. મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ્સ શેના માટેના? ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, આવા બધા કેરટેકર્સ એન્ડ ફોર હોમ, આવા બધા રોબોટ્સ બના. પણ જવાબ કેવી રીતે લખવાનો છે? તો કે જે પ્રશ્ન છે એ પ્રશ્ન સાદા વર્તમાનકાળની પેસિવ રચના છે. તો આપણે જે જવાબ લખવાનો છે એ સાદા વર્તમાનકાળથી જ જવાબ લખાવવો જોઈએ. તો કેવી રીતે લખાશે? તો કે સુપર રોબોટ્સ પ્લાઝા મેક, અને એસ કે એસ લગાડવું પડશે. તો કે મેક્સ, સુપર રોબોટ્સ પ્લાઝા મેક્સ રોબોટ્સ ફોર, હવે લખી લો, ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, ક્લિનિંગ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, પ્લમ્બિંગ અને ક્લિનિંગ કરી શકે એવો કેરટેકર્સ એન્ડ ફોર હોમ, અને ઘર ઉપયોગી, આવા રોબોટ એ સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા બનાવવામાં આવે છે. રેડી? ક્વેશ્ચન નંબર 2 જોઈએ. હું ગ્રીટેડ પ્રેમ ચોપરા. હું ગ્રીટેડ પ્રેમ ચોપરા. ગ્રીટેડ એટલે અભિવાદન કરવું, આવકારવું. પ્રેમ ચોપરાને કોને આવકાર્યા હતા? તો આપણે પહેલા સેન્ટેન્સની અંદર જોવેલ ગ્રીન ધ શોર્ટ નેરો આઇડ સેલ્સમેન કોને આવકાર્યા હતા? તો કે આ શોર્ટ નેરો આઇડ સેલ્સમેન ગ્રીટેડ. સાદા ભૂતકાળથી પ્રશ્ન છે. તો આ રીતે જવાબ થાય. ગ્રીન એન આગળ શું કહે છે? ગ્રીન ધ શોર્ટ નેરો આઇડ, ગ્રીન ધ શોર્ટ નેરો આઇડ સેલ્સમેન. આ આપણો જવાબ છે. ખાલી સેલ્સમેન કરો તો બી ચાલે, પણ જણાવું સેલ્સમેન કેવો? તો કે ગ્રીન ધ શોર્ટ અને નેરો આઇડ વાળો છે સેલ્સમેન ગ્રીટેડ પ્રેમ ચોપરા. રેડી? હજી એક ક્વેશ્ચન છે. ફોર વોટ આર ધ બેસ્ટ રોબોટ્સ મેડ? For what are the best robots made? આજે રોબોટનું જે મેન્યુફેક્ચર કરે છે, આ રોબોટના મેન્યુફેક્ચરિંગમાં સૌથી શ્રેષ્ઠ કયો છે? તો આપણે જે પેરેગ્રાફ વાંચ્યો હતો, આ પેરેગ્રાફની અંદર જ આપણને ખ્યાલ આવી ગયો હતો કે એમાં જે સૌથી શ્રેષ્ઠ રોબોટ છે એ કયો છે? તો કે ધ બેસ્ટ રોબોટ્સ આર મેડ ફોર હોમ. બેસ્ટ રોબોટ્સ આર મેડ, શેના માટેનો તો શ્રેષ્ઠ હતો? તો કે ફોર ધ હોમ, ઘરકામ માટેનો છે
ઇસ રેસ્ટ છે એમનું. રેડી. હવે આવી જ રીતે તમારે એક્ઝામની અંદર એક કમ્પ્રિહેન્શન આવશે, જેને આપણે એક્સટેક્સ પણ કહીએ છીએ, અને નીચે 3 ક્વેશ્ચન આવશે દોસ્તો. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને તમારે સમજવા માટે પેરેગ્રાફ સમજવો જ પડે. તો પેરેગ્રાફ સમજવા આપણે સારી રીતે ક્યારે સમજી શકીએ? તો કે પાઠને આપણે ભણ્યા હોય, ગ્લોસરીનો અભ્યાસ કર્યો હોય, ત્યારે જ આપણે સારી રીતે એનો અભ્યાસ કરી શકીએ. તમારી જે નવનીત છે એમની અંદર પેજ નંબર 45 લઈ અને પેજ નંબર 50 સુધી 45 થી 50 સુધીમાં 16 પેરેગ્રાફ છે. આ જે છે એ બધું હોમવર્કની અંદર કરવાનું છે. હોમવર્કની અંદર શું શું કરવાનું છે એ તમને જણાવું. તો કે પેજ નંબર 45 to 50 જે કમ્પ્રિહેન્શન છે એમાં કમ્પ્રિહેન્શન નંબર સેકન્ડથી લઈ અને 16 સુધીના કેટલા કમ્પ્રિહેન્શન છે? તો કે એક પહેલો તો એ મેં તમને એક્ઝામ્પલ સ્વરૂપે આપ્યો છે મોડ્યુલ. હવે તમારે શું કરવાનું છે? બીજાથી લઈ અને 16 પેરેગ્રાફ પહેલાં વાંચવાનો, પછી પ્રશ્ન છે, પ્રશ્નના જવાબ લખવાના છે. યાદ રહે તો ખૂબ સારી વાત કહેવાય. આજે એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી મટીરિયલ જે પાછળ કમ્પ્રિહેન્શન પેરેગ્રાફ માટેના આપણા જે ખાસ આપ્યા છે, વધારાની જે પ્રવૃત્તિ સ્વરૂપે આપણને આપેલું છે એની અંદર એનો ખાસ તમારે અભ્યાસ કરવાનો છે. હોમવર્કની અંદર લખવાનું પણ છે અને નોંધવાનું પણ છે. અને ત્યાર પછી હું તમને જે શોર્ટ નોટ આપું છું એ તમારે શોર્ટ નોટ પણ લખવાની છે અને પાકી કરવાની છે. આ શોર્ટ નોટ ત્રણ શોર્ટ નોટ આ યુનિટની અંદર હું તમને આપીશ. આ 3 શોર્ટ નોટ તમારે ખાસ લખવાની છે અને પાકી કરવાની છે. પેલી છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. પેલી શોર્ટ નોટ આ છે. રામસિંગ 070 હ્યુમન રોબોટ. એમના વિશે તમારે ડિટેલ પૂર્વક લખવાનું છે. એમના સિદ્ધાંત શું હોય રોબોટિક્સના એ બધું એમની અંદર આવશે. પછી એમની જે સિસ્ટમો છે એ આવશે, એમનું વર્ક કેવી રીતે કર્યું હતું એ આવશે. બીજી છે રામસિંગ 070 ધ થીફ. રામસિંગ 070 ધ થીફ આ બીજી શોર્ટ નોટ છે. જે ચોર છે રામસિંગ 070 એક થીફની નજરમાં જોવાનું છે. આપણે આ પાઠની અંદર એક્સટેન્ડ હિઝ મેટાલિક પામ, એમની મેટાલિક હથેળી લંબાવીને જે ચોરી કરે છે, આવું બધું એમની અંદર આવશે. અને જે લાસ્ટ છે conflict of Ramsing 070 with itself. Conflict of Ramsing 070 with itself. જે સંઘર્ષ કરે છે અને અંતે શું બને છે, જે પાઠનો અંત્ય ભાગ છે એ શું છે, એ બધું આ શોર્ટ નોટની અંદર આવશે દોસ્તો. કમ્પ્રિહેન્શન 2 થી 16 એટલે એમ માનો 15 કમ્પ્રિહેન્શન આવશે, 2-3 પ્રશ્ન હશે અને 3 શોર્ટ નોટ.
આટલું કરી લેવાનું છે એટલે આ પાઠનું પણ કામ થાય એ પૂરું. નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ ટેક્સ્ટ બુકને આપણે આગળ ધપાવશું, જેમની અંદર સરસ મજાનો ત્રીજો પાઠ આવે છે ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલો જ છે. એની ગ્લોસરી આપણે સૌથી પહેલાં એનું શબ્દ ભંડોળ લેશું. જે ઇન્ટરવ્યૂ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ, એક એન્વાયરમેન્ટલિસ્ટ છે. અત્યારે આ બહુ મોટો પ્રશ્ન છે પર્યાવરણનો, એ પર્યાવરણના પ્રશ્નનો પાઠ આપ્યો છે. આશા રાખું છું આ હોમવર્ક પણ તમે કરશો. હમણાં જ પરીક્ષા આવીને ઊભી રહેશે. કહેવત છે આપણી, બિના પ્રેશર નહીં ઉધાર. આ પ્રેશર છે, ઉધાર તમારો કરવાનો છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.